નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. માતૃવંદના ઉત્સવ 2026નો ભવ્ય સમાપન સુગમ સંગીતની મધુર યાત્રાથી સમગ્ર સિદ્ધપુર સંગીતમય બન્યું. કલ્યાણી કોઠાલકર અને નયન પંચોલીની સુગમ સંગીત યાત્રાએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા જિલ્લા વહીવટીતંત્ર પાટણના સંયુક્ત ઉપક્રમે પરંપરાગત માતૃવંદના ઉત્સવ 2026નું તારીખ 25 અને 26 માર્ચ દરમિયાન એલએસ હાઈસ્કૂલ સિદ્ધપુર ખાતે 2 દિવસીય ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્સવના અંતિમ દિવસે સંગીત અને સાહિત્યના સુમેળથી એક યાદગાર સમાપન સમારોહ યોજાયો હતો. સમાપન પ્રસંગે ખ્યાતનામ શાસ્ત્રીય ગાયિકા શ્રીમતી કલ્યાણી કોઠાલકર તથા જાણીતા ગાયક શ્રી નયન પંચોલી દ્વારા ભક્તિ સંગીત અને સુગમ સંગીતની અનોખી રજૂઆત કરવામાં આવી હતી અને તેમની મધુર અવાજ અને સંગીતમય અભિવ્યક્તિએ ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ બનાવી દીધા હતા. સુગમ સંગીતની આ યાત્રાએ પરંપરા અને આધુનિકતાનો સરસ સંગમ સર્જ્યો હતો. આ ઉપરાંત કવિ ભૂષણ ઓઝા, ખ્યાતનામ કલાકાર સલીલ મહેતા દ્વારા લોક સાહિત્યની રસપ્રદ રજૂઆતો કરી લોકરસનો આસ્વાદ કરાવવામાં આવ્યો હતો. કાવ્ય અને લોક સંસ્કૃતિના સુમેળથી કાર્યક્રમમાં વૈવિધ્યપૂર્ણ રંગ ઉમેરાયો હતો. સિદ્ધપુરની સંગીત પ્રેમી જનતાએ મોડી રાત સુધી ઉત્સાહભેર હાજરી આપી હતી અને ચૈત્ર નવરાત્રિ, માતૃવંદના અને રામનવમીના ત્રિવેણી સંગમને સંગીત સાથે યાદગાર રીતે ઉજવ્યો હતો. આ પ્રસંગે પ્રાંત અધિકારી શ્રી જય બારોટ, જિલ્લા રમતગમત અધિકારી શ્રી બાબુભાઈ ચૌધરી તેમજ અન્ય પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં સંગીત રસિકો ઉપસ્થિત રહ્યા હતા. માતૃવંદના ઉત્સવ 2026નો આ સમાપન સમારોહ સંગીત, સંસ્કૃતિ અને પરંપરાની એક અનોખી ઉજવણી તરીકે સિદ્ધપુરના સાંસ્કૃતિક જીવનમાં ચિરંજીવ બની રહેશે. Raja Ram